બૈરાઓને નોકરી કરવા મોકલાય જ નહીં અમુકને તો. કેટલી દાદાગીરી કરે છે તો ખરા. પણ મારી વહુ તો હારી જ છે મોટી. આવી નથી હાવ. ગુડ મોર્નિંગ મમ્મીજી. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છો? આ જો ને અમુક વહુઓને નોકરી કરે અમુકને કેટલી દાદાગીરી કરે ઘરમાં. આ ઈ જોતી હતી સમાચાર. અચ્છા, આવું બધું આવ્યા કરે હવે. પણ મને તો છે ને તારા પર બહુ જ ગર્વ છે. એને હું શું કહું છું, શું? હવે એકની એક સાડીઓ કેટલીક વાર પહેરશું? એક નવી સાડીઓ લઈ આવો ને. ના રે ના, એમ કઈ સાડીમાં થોડા ખર્ચા કરાય. અચ્છા, તો શેમાં કરાય? બેડશીટમાં? અરે ત્યાં તમને લોકોને કોઈ ના પાડે છે તમારા ખર્ચા કરવામાં? હે? પણ અમે તો કરીએ જ છીએ, પણ આ તો તમારી વાત છે. હવે વહુ આટલા મસ્ત મસ્ત કપડાં પહેરતી હોય, બહાર હરતી ફરતી હોય, પોતાના શોખ પૂરા કરતી હોય, અને સાસુને આવી રીતે રાખે તો એ સારું ન લાગે ને. જો હું આ ઘરની મોટી હોઉં છું, મારી ફરજમાં આવે કે મારે તમારું ધ્યાન રાખવું જોઈએ. ખરેખર કોઈ રાખે કે ના રાખે, પણ મારે તો રાખવું પડે ને. ખરેખર સાચું વાત કહું ને, સાચું કહું ને તો મારા ઘરમાં બે વહુ છે, પણ મારી મોટી વહુ જેવી ક્યારેય કોઈ નહીં થાય. પણ ખબર નથી પડતી કે અમુકને સમજાવવા કેવી રીતના. ખબર નહીં એ મારું ધ્યાન ક્યારે રાખી થશે. અરે મમ્મીજી, ના રાખે તો કંઈ નહીં, શું થઈ જવાનું છે? હું છું ને, અને હું એટલી કેપેબલ છું કે હું એટલી તમારું ધ્યાન રાખી શકું. એ તો નોકરી કરે છે એટલે. અને આવી નોકરી કરે છે તો તારા માટે રૂપિયા બચાવીને રાખ ને. આ ડોસીને અત્યારે કપડાં લઈને ક્યાં જવું છે નવા? વાહ, એવું કરવું છે? $5000 છે, કેમ? લો તો ખરા. અરે પણ ગમે ને એવા કપડાં લઈ આવું છું. 5000 ના કપડાં? 5000 મેં તમને આપી દીધા. તમારે કપડાં લેવા હોય તો કપડાં લો, કઈ વસ્તુ લેવી હોય તો વસ્તુ લો, જેમ કરવું એમ કરજો. અરે પણ આટલા બધા કપડામાં પૈસા નાખીશ તો કઈ વાંધો નહીં. તો શું? લઈ લઈશ બસ. હા બસ એમ. આપું ત્યારે લઈ લેતા હોય તો કોઈ પૈસા આપે ને તો ના જ ના પડાય. ઓલી ક્યાં ગઈ છે? ખબર નહીં, હશે ક્યાંક. એના તો ટાટિયા રહેતા જ નથી ઘરમાં, અને ઘરમાં રહે તો દેખાતા નથી. મિસ્ટર ઇન્ડિયા બની જાય છે, ગાયબ સીધા. પણ એક વાત કહું મમ્મીજી, આ કેટલા ટાઈમથી કેવું છે, મારાથી છે ને નોકરી અને ઘરનું કામ બધું સાથે નથી થતું. થાકી જવાય છે. તમને તો ખબર છે ને કે મારી નોકરી થોડીક હાર્ડવર્કિંગ વાળી છે, હા એ વાત તો સાચી છે. અને મારા આવવાના નેઠા પણ ના હોય. ટાઈમિંગ ભલે ને 6 વાગ્યાનો હોય, પણ ક્યારેય 6 વાગે આવી છું ખરી? અરે 8 વાગી જાય છે, ક્યાંક તો 9 વાગી જાય છે. તો પછી અને પછી આવીને કામ કરવું ને એ મારાથી નથી થતું. હા પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી ચા બનાવી નાખી છે, મારો ટાઈમ થઈ ગયો છે. હું નીકળું? એક મિનિટ, કેટલા વાગે જાય છે તું? 10 વાગે. એક કામ કર, ઓફિસે ફોન કરી દે કે આજે નહીં અવાય, મને બહુ જ કામ છે. કેમ, શું થયું? કશે જવાનું છે? એવું જરૂરી છે કે ક્યાંક જઈએ તો જ આપણે ઓફિસમાં ફોન કરીને કહેવાનું હોય કે હું નહીં આવી શકું? તમે કહ્યું ને કે આજે બહુ બધું કામ છે એટલે મેં કહ્યું. ઘરના કામ કરવાના ને બહુ બેટા. ઘરના કામ કોણ કરશે? હા તો મારા ભાગનું બધું કામ મેં કરી નાખ્યું છે. તો એવું જરૂરી છે કે તમે તમારા ભાગનું જ કામ કરો? હા, મોટી વહુના ભાગનું પણ કરવાનું હોય. રજા પાડવાની કેમ વાત આવે? કેમ કે કામ કરીશ તું, બીજું જે બાકી છે ઈ તેના માટે 1.5-2 કલાક જ જતા રહેશે બેટા. ઓફિસનો ટાઈમ ચૂકાઈ જાય કે નહીં? અને આવું રોજ થશે. હવે એક કામ કર, બોસને ફોન કરી દે કે આજથી હું નોકરીમાં રજા લઉં છું, ક્યારેય નહીં આવું. હું નોકરી નથી મૂકવાની હો મમ્મી. આ વાત ખોટી કેમ? અને મને બધી ખબર પડે છે કે મારા આવ્યા પહેલા અહીંયા શું થયું છે ને શું નહીં. કોઈની સામે નજર રાખીને બોલવાની જરૂર નથી. શું કામ? સાસુએ કીધું ને એ ફાઇનલ છે ને નિર્ણય. હું નહીં માનું. જવાનું છે. હું નોકરીએ જઈશ એટલે જઈશ. અને નોકરીએ એમ પણ નથી જવાનું, કીધું ને તને એક વાર. ભાભીને એમના ભાગનું કામ ન થતું હોય ને તો ભાભી નોકરી મૂકી દે. હું શું કામ કરું? અરે મને વચ્ચે શું કામ લાવે છે? હું કઈ બોલી છું અત્યારે? અરે તો કઈ નથી બોલી. મમ્મીએ જ કીધું ને.
મમ્મીએ જ કીધું નહીં કે તમારા ભાગનું કામ મારે કરવું પડશે તો તમારા ભાગનું કામ હું શું કામ કરું એ તારી અને- કરવું હોય ને કર હું નોકરી નહીં મૂકું તારી ને મમ્મીની જોઉં મેટર છું છે કે કેને નોકરી નથી મૂકતી તું. શું થયું? તું ઓફિસે જવા માટે નીકળી હતી ને હમણાં? હા ઓફિસે જવા નીકળી તો હતી પણ તમારા મમ્મી એ ન જવા દીધી મમ્મીએ ના જવા દીધી. પણ કેમ, શું કામ? એમનું કેવું એવું છે કે ભાભી છે ને બધી જગ્યાએ નથી પહોંચી શકતા તો એમના ભાગનું કામ પણ મારે કરવાનું છે ભાભી નોકરી તો કરે જ છે ને. ધેટ્સ ધ પોઈન્ટ અમે બંને નોકરી કરીએ છીએ એટલે બંનેનું નક્કી થયું હતું ને કે ઘરના બધા કામ અમે વેચી લઈશું તો મારા ભાગનું બધું કામ હું કરું છું પણ છતાંય તે મમ્મી મને એવું કહે છે કે હવે ભાભીના ભાગનું કામ પણ મારે કરવાનું છે પણ શું કામ? તારે શું કામ કરવું જોઈએ કોઈ કામ? જો ઘરમાં બધું જ નીતિ નિયમ પ્રમાણે નક્કી થયેલું છે, બંને અત્યાર સુધી તો બંનેને કોઈ વાંધો નહોતો, તો પછી હવે શું થયું? ક્યાંથી વાંધો આવ્યો છે? મને ખબર છે ને ત્યાં સુધી આ બધું ભાભીએ કર્યું છે 2-5 હજાર વધારે શું કમાય છે મારા કરતા એટલો પાવર બતાવશે હવે જો દામિની, છોડને બધી વાત. એવું કાંઈ હોય તો પછી તું એક કામ કર ને કે છોડી દે ને નોકરી. આમ થાય તે પરિવારને, ઘરના સભ્યોની સહમતિ હોવી જરૂરી છે. પણ હું શું કામ છોડી દઉં દેવા એમાં મારો શું વાંક છે હું નોકરી કરું છું એના માટે હું ઘરના કામ પણ કરું છું હું બધું મારી રીતે મેનેજ કરી લઉં છું મારો તો કોઈ જગ્યાએ કોઈ વાંક જ નથી મેનેજ ભાભીથી નથી થતું ને એમના ભાગનું કામ પડ્યું રહી છે તો એમને નોકરી મૂકવાની હોય હા હા, હું સમજુ છું કે એ બધી વાતો છે, પણ ભાભી સારો કમાય છે અને સારું કમાય છે એટલે કમાવું તો હું પણ છું એનો મતલબ એવો ના હોય ને અને એમાંય તે તમારા મને ભાઈમાં ભાઈ ઓછું કમાય છે તો ભાઈએ ઘરે બેઠા રહેવાનું દામિની, હું સમજુ છું, હું ખાલી પોઈન્ટ મૂકી રહ્યો છું કે તારે એવું લાગતું હોય તો નોકરી છોડી દે. બસ. નહીં તમે નથી સમજતા હોત ને તો આવું બોલત જ નહીં અને એમ પણ તમને ખબર જ છે ને કે જ્યારે તમે લોકો જોવા આવ્યા ત્યારે જ વાત થઈ હતી ત્યારે બધી ચોખવટ કરી હતી કે હું નોકરી કરીશ અને સાથે સાથે ઘરના કામ પણ કરીશ અને એક કામ કરું ને વાત જો ખાલી કામની જ હોય તો હું એક કામવાળી રાખી દઉં તો એ તો મમ્મીને કરવું નથી આઈ નો દામિની, મેં પણ અગાઉ મમ્મી સાથે વાત કરી હતી ને કહ્યું હતું કે ઘરમાં એક કામવાળી લાવવી, પણ એ સમયે મમ્મીએ વિરોધ કર્યો હતો કે કામવાળી સરખા કામ નહીં કરે, ઉલટાનું આપણા ઘરનો ભારણ વધી જશે, ઘરમાં બચત ઓછી થશે, એટલા માટે આ બધું ના કરે. જો હું નોકરી નહીં મૂકું પહેલાં જ વાત થઈ ગઈ હતી ચોખવટ કરી હતી હવે તમે ના પાડો ને તો વાત ખોટી કહેવાય બરાબર છે તારી વાત. ભાભી ઘરમાં છે ને મમ્મીને ચડાવતા હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે એમનો તો પગાર વધારે છે અને એમનો વધારે પગાર હોવાથી એ આ ઘરમાં રોપ જતાવવાની કોશિશ કરી રહ્યા છે. એકવાર સાંભળ્યા હતા મેં રસોડાની પાસે મમ્મીને અને ભાભીને પણ આ બધી ચર્ચાઓ કરતા, ત્યારે જ લાગ્યું હતું કે ભાભી ચડાવી રહ્યા છે, પણ અત્યાર સુધી હું કંઈ બોલ્યો નહીં. પણ દામિની, તારા ડિસિઝનમાં હું તારી સાથે છું, વાંધો નહીં, તું કહીશ એમ જ કરીશું. હું ઘરમાં એવું હશે ને તો મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરું, સમજશે તો નહીં પણ છતાંય એકવાર ટ્રાય કરીશ. મને છે ને ઝઘડા કરવાનો કોઈ શોખ નથી થતો પણ મમ્મીની વાત તદ્દન ખોટી છે અને મને તો એમ થાય છે કે બળતરા મને થવી જોઈએ મને જલન થવી જોઈએ ભાભીથી કે વધારે કમાય છે પણ મેં તો મારા મનમાં ક્યારે એવું રાખ્યું જ નથી બધી વાત અહીંયા ભાભીની છે. ભાભી દાવા જ એવા રમી રહ્યા હશે ને કે કદાચ મમ્મીને તો શું, ઘરમાં ભાઈને પણ એવું જ લાગશે કે ભાભી બરાબર જ કરી રહ્યા છે, પણ હકીકતમાં જે કે પણ થઈ રહ્યું છે મમ્મીના હિસાબે નહીં, મમ્મીના મગજમાં કોઈ કે કોઈ વાત નાખી છે ને એના હિસાબે થઈ રહ્યું છે. અગર તું જ કે ને અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું, આ ભાભીનો પગાર વધ્યો પછીથી જ આ બધી માથાકૂટ શું કામ શરૂ થઈ? મમ્મી એટલે નાના કિકલા નથી કે કોઈ કાંઈ પણ આવીને કે એને માની લે એટલું તો એમને સમજવું જોઈએ આવી રીતે વારો તારો કરવાની જરૂર નથી કોઈ વ્યક્તિ વારો તારો કરી રહ્યું છે પણ એની પાછળ જ કંઈક અલગ રમત રમાઈ રહી છે. તું ચિંતા ના કર ને, અને જાણ થઈ ગઈ છે ને ખ્યાલ આવી ગયો છે કે મારે હવે શું કરવું પડશે. હું પપ્પા આવે ને એટલે પપ્પાની સાથે વાતચીત કરી લઈશ અને પપ્પાને જ કહી દઈશ કે આવી રીતે જો મમ્મી તરો આતરો કરતા હોય તો આમાં એકને કોળ અને બીજાને ખોળ મળે એવું જ થશે, એટલે પપ્પા જ કંઈક આનો નિર્ણય લાવશે. ઠીક છે
આજે તો ઓફિસે નથી જતી કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે પણ કાલથી હું ઓફિસે જઈશ ઓકે કોઈ સાફ કરતો નથી આને એટલું બધું ગંદુ કેમ રાખે છે જ નથી સમજાતું. મારી વાત સાંભળ શું થાય હા ચક્કર આવે છે. ચક્કર આવે છે કેમ લે હાલ હાલ હોસ્પિટલ જાઉં હા હાલ હાલ ના ના શું અરે શું કરી એટલું બધું કામ ન કરતી હોય તો તો શું કરું? પણ કામ દામી કામ ન કરું તો શું કરું? કોણ કરે? અરે દામિની વહુને કહેવાય ને કામ કરાવે દામિની ના કરે કેમ? અને કહીએ ને તો ઝઘડા કરે. અરે. હવે મને તો એટલી ખબર પડે કે હૈયું બાળવું ને એના કરતાં હાથ બાળવા સારા. એમ થોડું હાલે કાંઈ ઈ આ ઘરમાં જ રહેશે ને હે તમને ખબર છે હા આજે સવારમાં જ છે ને મેં મમ્મીને કહ્યું કે મમ્મી હા. મારાથી ઘરનું ને બહારનું બંને કામ નથી થતા. તમને હા. તો ખબર છે ને મારી નોકરીમાં કેટલું કામ હા. હોય. તો મમ્મીએ બિચારા સમજ્યા અને મમ્મીએ દામિનીને એમ કીધું કે તું નોકરી છોડી દે, ભાભીને આટલું કામ હોય છે તો એનાથી બધું નથી થતું તો તું ઘરનું કામ કર. તો કે મમ્મી સાથે બી ઝઘડો કરવા લાગી ને મારી સાથે બી ઝઘડો કર્યો કે હું નોકરી નહીં છોડું. પણ એમ થોડા કાંઈ હાલતા હશે એમ તું આમ ત્યાં ઓફિસનું કામ કર અહીંયા ઘરના કામ કર અને એની નોકરીમાં લેવાનું શું છે? નાની એવી નોકરી કરે છે. હા હવે અકાઉન્ટ સંભાળવા જાય છે એમાં શું કરી લેવાની? મારી જેમ હવે HR ની જોબ હોય તો સમજ્યા કે આખી ઓફિસની જવાબદારી મારા પર છે. હું ના જાઉં ને તો મારી કંપનીમાં બધું વેરવિખેર થઈ જાય. સાચી વાત છે તારી અને બીજી વાત એ કે તું એ કામ અહીં બહુ સારી રીતે કરે છે કારણ કે તું વધારે ભણેલી છો તો પછી તો તમને નથી લાગતું કે દામિનીએ સમજવું જોઈએ? હા એને સમજવું જ જોઈએ ને અને હું શું કહું છું કે નકર છે ને આપણે અલગ થઈ જાય અરે આ ક્યાં તમે અલગ થવાની વાત કરો છો? એમ થોડું કઈ તારી ના, ઉપર ના, આવી ના, રીતે ના, કરે એ થોડું હું કઈ સહન કરું ના ના લે આપણે અલગ નથી થવું. એ સાંભળતી હોય ને તો ભલે સાંભળતી હોય ખબર જ નથી પડતી કેમ? આપણે છે ને અલગ થવાની વાત કરશું ને તો આપણે જ આંખે ચડશું. બધા એમ કહેશે કે અશોક ને સંધ્યા બંને છે ને બહુ જબરા છે, અલગ થઈ ગયા, ઘરમાં ભેગાઈ નથી રહેતા. આવું બધું આપણે નથી કરવું કંઈ. વાતય તારી હાચી તો આપણી વાત એને સમજાવવાની હોય, બીજું કંઈ ના હોય. હા પણ કાંઈ વાંધો નહીં પણ આ એને છે ને જરી કઈ બુદ્ધિ તો છે જ નહીં હો આ દેવાંગને હું કેવું મારે હવે દેવાંગ દેવાંગને ખબર નહીં પડતી હોય ને કે એને જરી સમજાવે કે ઘરે કેવી રીતે રહેવું એ જ વાત છે. દેવાંગભાઈ પણ એને નથી સમજાવતા. દેવાંગભાઈ તો દામિની જેટલું કે ને એટલું જ કરે છે. એવું નહીં કે ભાભી બિચારા આખો દિવસ ઓફિસમાં આટલા બધા મહેનત કરીને આવ્યા હોય, થાક્યા પાક્યા આવ્યા હોય તો દામિનીને બે ચાર શબ્દો કહી દે કે બકા તું બે કામ વધારે કરી નાખીશ તો શું થઈ જવાનું છે? બરોબર છે તારી વાત અને બીજી વાત એ કે તું કઈ વધારાની નથી અને હવે સર તું કઈ કામ નહીં કરતી. હું સર દેવાંગ હારે વાત કરી લઈ એમ નહીં આ લગ્ન થયા તો એ તો કેટલું સારી રીતે રહેતી હતી હે આ દામિની બહુ અને ઘરના કામે કરતી હતી ને અત્યારે જરી કઈ જોતી નથી. આમથી તો તને મોટી બેન કરતી હતી ખબર છે ને પહેલા. હા પણ હવે બેનને ખબર પડવા માંડી છે કે ભાભી તો મારા કરતાં વધારે કમાય છે, ભાભીનું માન સન્માન ઘરમાં વધારે છે. એને નથી ગમતું અશોક. મને છે ને મમ્મી આટલું બધું સન્માન આપે ને એને નથી ગમતું, એને જેલસ ફીલ થાય છે. એ વાત હાચી તારી હાવ હાચી વાત છે. ઈર્ષા, માણસમાં ઈર્ષા આવે ને એટલે માણસ દુખી થાય ને થાય. એક ઈર્ષા અને એક અભિમાન બે વસ્તુ માણસની અંદર આવે ને એટલે હાવ હેરાન થઈ જાય સમજી તું. પણ હું તને કહી દઉં છું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું જે હાસુ છે ને બધાને કહી લે અને તારે છે ને તારે તારા ભાગનું કામ હોય ને એ જ કરવાનું સમજી. નકર મારા પપ્પા હારે વાત કરે તો પપ્પા હારે વાત કરે એમાં કઈ મારે છે ને જરી કઈ નથી. તમને ખબર છે હા. મારે ઓફિસનો ટાઈમ જ એવો હોય ને કે હું મારા ભાગનું કામ નથી કરી શકતી. એટલે જ તો મમ્મી એને કીધું કે તું નોકરી મૂકી દે પણ એ સમજતી જ નથી. એ ખાલી દામિની નોકરી મૂકી દે ને તો બધું થઈ જાય. આની પેલા દેવાંગને મેં એકવાર વાત કરી તો પણ એ દર ખેરે છે ને મને ચોકલેટ આપી દે આમ બરોબર હા કે હા હું મારી ઘરવાળીને સમજાવે પણ હવે છે ને હવે આ વસ્તુ નહીં હાલે. પણ તમે જોયું ને કે તમારી ઘરવાળીની તબિયત કેવી છે. આમ જો હાલતા ને ચાલતા ગમે ત્યાં છે ને મને ચક્કર આવી જાય છે. જો મારી અને વાત સાંભળ હાલને હોસ્પિટલ જઈએ
ના ના કશે નથી જવું. હા કામ નહીં પતાવું તો શું થશે? તમે છે ને પછી દેવાંગભાઈ સાથે વાત કરી લેજો, હું આટલું કામ પતાવી દઉં. કાંઈ વાંધો નહીં ને, નિરાંતે કામ કરજો ને, એવું લાગે ને તો મને કહેજે. હા હા હો હા. પપ્પા તમે સારું થયું તમે આવી ગયા. તમારું જ કામ હતું મારે. બોલને શું કામ છે? એ પપ્પા આજકાલ આ ઘરમાં કેવા ઝઘડાઓ થઈ રહ્યા છે તમને ખબર છે? આજે છે ને શું થયું, આજે દામિની અને સંધ્યા ભાભી બંને એક સાથે નોકરી કરવા જતા હતા. તો છે ને મમ્મીએ દામિનીને ના પાડી કે તારે નોકરી નથી કરવાની, અને સંધ્યા ભાભીને કહ્યું કે તમે નોકરી કરો એમાં મને કંઈ વાંધો નથી, તમે જાઓ. દામિનીને જવું તું છતાંય જવા ના દીધી. બોલો. પણ એમ શું કામ કર્યું? એમ કંઈ કામ છે ઘરમાં? કંઈ કામ હોય ને જો ન જવા દીધી વાત અલગ છે, કે એની રીતે કાંઈ એમનો જવા ના પડી? લાલચ. મમ્મીને પૈસાની લાલચ જાગી છે પપ્પા, કારણ કે સંધ્યા ભાભીને કામ વધારે થાય છે. દામિની કરતાં 4-5 હજાર રૂપિયા વધારે શું કમાઈ લે છે. સંધ્યા ભાભીએ બધો જ પગાર આ વખતે મમ્મીના હાથમાં આપ્યો, એટલે મમ્મીને લાગ્યું કે નહીં મારી આ બહુ બહુ સારી છે, મારી આ બહુ સારી રીતના ઘરમાં રહે છે. એટલા માટે સંધ્યા ભાભીની બધી વાત માની અને સંધ્યા ભાભીએ કહ્યું કે હવે તમે દામિનીને ના પાડી દેજો, હું છું ને તમારી લાડકી બહુ. બોલો. પણ પૈસાની લાલચ હોય તો દામિની નોકરી કરવા જાય, એ પગાર તો લાવે જ છે. હા આપે જ છે ઘરમાં. હા તો પછી એને પૈસા તો આવે જ છે ને. આ સંધ્યા બહુ લાવે એવી રીતે દામિની એવું લાવે જ છે ને. દળ વાત એ છે પપ્પા કે સંધ્યા ભાભીને ઘરના કોઈ કામકાજ કરવા નથી અને જેને આરામ કરવો છે. બંને વહુઓએ પહેલા જ્યારે લગ્ન કરીને આવી ત્યારે બધી ચોખવટ કરી હતી કે અમે નોકરી કરશું, હા. અને એટલા માટે જ અમે બંને ભાઈઓએ હાય પાડી હતી કે વાંધો નહીં, એના સપના પૂરા થતા હોય તો કરવા દઈશું. પણ પપ્પા જ્યારે ઘરના કામકાજની વહેંચણી થઈ ને ત્યારે બધા જ ભારે ભારે કામકાજ સંધ્યા ભાભીએ દામિનીના માથે નાખી દીધા, અને બધા હળવા કામકાજ હતા એ સંધ્યા ભાભીએ પોતાની પાસે રાખ્યા. થયું એવું પપ્પા કે જે પ્રમાણે નોકરીનો ટાઈમિંગ એમનો ચેન્જ થયો ને, એટલે જે હળવા કામકાજ એ કરી શકતા હતા ને, એ નથી કરી શકતા. ઠેક, હા. એટલા માટે થઈને એણે મમ્મીને ચડાવ્યા અને એમ કહ્યું કે તમે જેને દામિની વહુને ઘરમાં રાખો, એ ઘરના કામકાજ કરશે ને હું પગાર કમાવીને લાવીશ, એટલે એમને બહાર જવા આવવા મળે, આરામ થાય, અને આખો દિવસ મારી પત્ની ઘરના કામકાજ કરે. બોલો આ કેવું કહેવાય પપ્પા? એકને કોળ ને બીજીને ખોળ, એવું ના કહેવાય? ના ના, એ વાત તો બરાબર તારી. હમ એવું તો ન થવું જોઈએ, કારણ કે દામિની બહુ નહીં, એની નોકરી તો કરવી હોય ને. ભણી શું કામ આપણે? માણસ ભણાવે શું કામ? હા પપ્પા. તો એનું ફ્યુચર બનાવવા, એનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે. હરેક વ્યક્તિનું એક સપનું હોય પપ્પા, અને હોય તમે ને. હંમેશા કહેતા આવ્યા છો કે જે વ્યક્તિ સપના જીવતો નથી એ વ્યક્તિ નથી. હા, તો બસ. પછી હવે દામિનીને સપનું પૂરું કરવું છે પપ્પા, અને આપણા ઘરમાં એ વહુ બનીને આવી છે અને એનું સપનું ના પૂરું કરાવી શકીએ તો શું કહેવાય પપ્પા? ના ના, તું કે એ વાત બરાબર છે. એક કામ કરને, એવું લાગે ને તો દામિનીને તું કહી દેજે ને. શું કહું? જો કે નોકરી ન કરે એમ. હું નહીં કહું પપ્પા, મારાથી એ નહીં થાય, કારણ કે કોઈનું સપનું તોડવું ને એ સપનાને તોડવા માટે મારે રજૂ થવું એ ખોટું કહેવાય. અરે પણ જો નોકરીમાં એને કામ જ કરવું પડે અને ઘરમાંય પણ કામ જ કરવાનું હોય, તો પછી પેલું ઘરનું કામ કરે તો એમાં શું વાંધો હોય? જો ઘરમાં ઝઘડા મટતા હોય તો આ રીતનું કહી દે ને એમ. તમે મમ્મી જેવા થઈ ગયા ને પપ્પા. અરે હું તો એમ સમજદારીથી કહું છું, એમ એને ઓર્ડર નથી કહેતો. એમ એની આ ઘર તારું જ છે એને કહી એમ કરીને સમજદારીથી તું કહી દે તો નહીં ચાલે એમ. સમજદારી આમાં શું છે પપ્પા? એ તો મેં સમજાવ્યું એને, પણ દામિની કહે છે કે એને પ્રમોશન મળવાનું છે, આગળ જતા કદાચ એનો પગાર વધશે, અને જે વ્યક્તિ આટલી મહેનત કરી હોય, અહીંયા સુધી પહોંચી હોય, એ વ્યક્તિ ઘરે બેસે તો કેવું થાય પપ્પા? ના, ના, અપમાન બરાબર. થયું ના કહેવાય? અને આવી રીતના જો એવું કરશું ને તો ઘરમાં ને ઘરમાં બીજા મોટા ઝઘડાઓ થશે. પછી મને ના કહેતા કે દેવાંગ તે આમાં ધ્યાન આપ્યું નહીં, પછી બધે હું ધ્યાન ના આપું. તો એક કામ કરને, હમ. ખાલી નાટક કરવાનું તો કરીએ કે નહીં? ખાલી નાટક કરવાનું છે એને કે જો હું થોડા દિવસ નોકરી નહીં જવાનું. બાકી બધું તમે સંભાળી લેશો? હા, બધું હું સંભાળી લે. ચાલો નાટક હું કરાવી લઈશ. હા બસ એમ કહી દે ખાલી. નાટક કરાવવા માટે તો હું મનાવી જ લઈશ, અને મારી વાત દામિની માનશે ખરા. પણ જો પપ્પા દામિની નાટક કરવાનું શરૂ કરે પછી કંઈક નવું ઘરમાં થયું તો? અરે પછી હું છું ને તમ તારે, હું બેઠો છું ને તમ તારે, એને આપણી નોકરી નથી છોડાવી આપણે, બસ દામિનીની. ઠીક છે, હું દામિનીને કહીશ કે અઠવાડિયા સુધીની રજા લઈ લે અને થોડા દિવસ નાટક કરે. હા ને. પપ્પા આ નાટક જે કંઈ પણ થાય એમાં જવાબદારી તમારી ને મારી બંનેની રહેશે. અરે મેં કીધું ને
કે દામિની નોકરી ક્યાંય નહીં જાય ને એને નોકરી કરવાની જ છે તમ તારે. બસ જેને ઘરમાં ગમે એને વિરોધ કરવો હોય તો ભલે કરે તમ તારે. આપણે દામિની પાસે નોકરી કરાવવાની છે ને એને પ્રેમથી કરવાની છે. અને પપ્પા એક ખાસ વાત, સત્ય બધાની આંખ સામે લાવવાનું છે. હા બરાબર. ભાભી આવું કરે છે તો કરે છે શું કામ, એ ભૂલતા નહીં. હા તે કાંઈ વાંધો નહીં તમ હવે તારે. તમે બહાર જતા હતા તો શું કામે જતા હતા? મારે હા? મારે રૂપિયા લેવા જવાનું હોય મારે, બીજું તો શું કામ હોય. ચાલો ને પપ્પા, હું તમને છોડી જાઉં. ચાલો ચાલો. દામિની, શેનું શાક બનાવ્યું છે? મગનું. અચ્છા, બીજું કંઈ ઓપ્શન? નહીં, મગ જ બન્યા છે. મને તો મકાઈનું શાક ખાવાનું મન થયું હતું. કેમ હા તો ખાઈ થશે? લો ને, એટલું બધું કમાવો છો, ઓર્ડર કરી દો ઓનલાઈન. ઓનલાઈન તો મંગાવાતું હશે. તું ઘરમાં છે ને ઓનલાઈન મંગાવે? તું શું કરીશ તો હું ઓનલાઈન મંગાવીશ તો? એમ પણ અત્યાર સુધી તું આ ઘરનું કામ, ઓફિસ જવાનું બધું કરતી જ હતી. પછી તમારાથી સહન ન થયું, ખબર નહીં મારાથી એટલી બધી બળતરા થવા લાગી તમને, એટલે મારું ઓફિસ જવાનું પણ બંધ કરાવી દીધું. મેં મને ઘરની કામવાળી બનાવી નાખી. જો. હવે શું ઈચ્છો છો? તમારી દાસી બની જાઉં? ના 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 ના, બિલકુલ નહીં. હું શું કામ એવું ઈચ્છું? અને આ મેં તને કોઈ કામવાળી નથી બનાવી નાખી ને મેં કાંઈ તારી નોકરી છૂટી એની પાછળ મારો હાથ નથી. મમ્મીએ કહ્યું એટલે તે છોડી દીધી. મારો એમાં કોઈ રોલ નથી. હા, તમે એકદમ સાચા છો. મારી નોકરી છૂટીને એમાં તમારો જરાય હાથ નથી. તમે આખા જ છો એમ, તમારો હાથ નથી. હા, તું શું બોલે છે દામિની? હકીકત. હું તને મારી નાની બેન જેવી ગણું છું. પહેલી વાર જોઈ આવી બેન જે પોતાની જ બેનનું એટલું ખરાબ વિચારે. મેં ક્યારે ખરાબ વિચાર્યું? હું તો સારું જ વિચારું છું. જો આ ઘરમાં છે ને તું આવીને પહેલાં બધું હું કરતી હતી, પછી જોબ બી કરું, ઘરનું કામ બી હેન્ડલ કરું, બધું જ કરું. પછી છે ને થોડા ટાઈમ માટે મેં તને એ શીખવા દીધું કે જોબ અને ઘરનું કામ બંને એક સાથે કેમ હેન્ડલ થાય, એ પણ તે કર્યું. તને આવડી ગયું. પછી મેં કીધું હવે આના ઉપર છે ને નકરું ઘરનું કામ આવે તો આ કેમ રહેશે, કેમ કરશે, હેન્ડલ થશે કે નહીં થાય. એટલા માટે હવે તારો એ સેકન્ડ ફેઝ ચાલુ છે, બીજું કંઈ નહીં. ભાભી મને શીખવાડીને તમે કેમ ભૂલી ગયા? શું ભૂલી ગઈ? એ જ કે બંને કામ હેન્ડલ કેવી રીતે કરવા. તમારાથી જ હેન્ડલ નહોતા થતા ને બંને કામ. હા, પણ જો હવે હું એમ કહું ને કે દામિનીને શીખવાડવા માટે હું આ બધું કરી રહી છું તો બહુ ખરાબ લાગે. તને ગંદુ ફીલ થાય ને મમ્મીને એમ થાય કે ક્યાં આ બધું કરે છે. એટલા માટે મેં મારું નામ દઈ દીધું કે મારાથી બંને વસ્તુ નથી થતી. સારું છે તમે એક્ટર નથી, બહુ ગંદી એક્ટિંગ કરો છો. એવું છે? પણ તું બહુ સારી એક્ટિંગ કરે છે. થેન્ક યુ. મારી સામે છે ને સારા થવાના નાટક કરવાની જરૂર નથી. અરે મને નાટક ખબર જ છે કે તમે કેટલા પાણીમાં છો. નાટક કોણ કરે છે? હું તો સાચું છે એ કહું છું. કામ શું હતું એ બોલો ને. મકાઈનું શાક ખાવું તો બીજું શું હોય? મકાઈનું શાક નહીં બને. એમાં એવું છે ને કે ઘરે હું છું, હું બનાવું છું, તો જે બન્યું હશે ને એ ખાવું પડશે. અને ન ભાવે તો તમે બહારથી મંગાવી શકો છો. તો મટર પનીર બનાવી નાખ. મગ બન્યું છે, મગ ખાવું હોય તો ખાવ, ન ખાવ તો એ તમારી મરજી છે. જો દામિની, અહીંયા કોઈ બીમાર નથી કે મગ ખાય. બીમાર એવું માણસ કોણે હોય એ મગ ખાય. તમારા ઘરમાં આવું છે કે માણસ બીમાર હોય તો જ મગ ખાય? એક તો હું ક્યારેક ઘરે હોય, રોજે ઘરે હોય નહીં. અને એમાં પણ હું એ દિવસે પણ મારું અને એમાં પણ હું મને ભાવતું ખાવાનું બનાવવાનું કહું તો તારે 17 લફડા હોય. આવું ના કરતી હોય તો તને હા તો વાંધો શું હોય. છે મારાથી? તમારી પર્સનલ નોકરાણી નથી, તમારા ઘરેથી મને નથી લાવ્યા તમે. મેં- આ ઘરમાં બધાય ખાય છે ને, અને એવું તો નથી કે મેં જમવાનું નથી બનાવ્યું. જમવાનું બન્યું જ છે, ન બનાવું તો તમે મને કહી શકો ને. પણ તમને ભાવતું નથી એ મારો પ્રશ્ન નથી. મેં તને ક્યારે કહ્યું કે તું મારી નોકરાણી છે? તને એવું ફીલ થઈ રહ્યું છે કે તું મારી નોકરાણી છે. અને થાય પણ ખરું ને યાર, આવી રીતે નોકરી છૂટી જાય, ઘરના કામ કરવાના. મારે તો જોબ છે, સેલેરી આવે છે, મારે કોઈ પાસે આમ હાથ નો લાંબો કરવો પડે કે મને 500 રૂપિયા આપો ને. તમારી દેરાણી છું, ઓછી ન સમજતા. તમને એવું લાગે છે કે તમે જે બોલ્યા એમાંથી કાંઈ થયું હશે કે થશે? માણસ જોબ પર ન જતો હોય એનો મતલબ એવો નથી કે એણે જોબ મૂકી દીધી છે. અચ્છા, વર્ક ફ્રોમ હોમ? તમારે શું લેવા દેવું? ના, એ કરતી હોય તો પણ સારું જ છે. એ પણ તને ખબર પડશે કે વર્ક ફ્રોમ હોમ અને સાથે સાથે ઘરનું કામ બધું કઈ રીતે થાય. કર તું કે પીટ અપ. મને તો બધી ખબર પડી જ જશે, પણ તમને કાંઈ ખબર નહીં પડે. અરે ગાંડી, મને તો બધી ખબર છે. એટલા માટે જ તો હવે હું તને ખબર પાડું છું. સમજતી કેમ નથી? ખોટી લવારી ન કરો ને. મારે તમારી એક વાત નથી સાંભળવી. એવું થોડું ચાલે? હું તારી જેઠાણી છું, તારી મોટી બેન જેવી છું. તું મારી વાત નહીં સાંભળે તો કોની વાત સાંભળશે? મારા ઘરમાં મારી મોટી બેન છે ને, એને હું હાંકી નાખું છું. બોલો,
કરું તમારી સાથે એવું? હે ને એમ તો મારા ઘરમાં મારી નાની બેન છે ને એને હું ક્યારેક ઝાપટે ચડાવી દઉં છું. બોલ મારું તને? એ તમારી બેન છે ને, હું ને ઝાપટ ચડાવતા મને આવડે છે. હા તો તું તારી બેનને હાંકતી હોઈશ, અહીંયા મને હાંકવા નહીં આવતી. નગર ખોટે ખોટી તુંય હંકાઈ જઈશ અને જોડે જોડે તારી બેને હંકાઈ જશે. શું વાંધો શું છે તમને? જાઓ ને અહીંયાથી. લોહી પીવો છો? વાંધો તમને એ જ શું છે. લાગે છે તમે જે કરો છો એ બહુ સારું કરો છો? ના પણ કેવું થાય ખબર છે, માણસ અંદરથી જ્યારે બહુ દુઃખી હોય, ભાંગી ગયો હોય ને ધાર્યું કામ થાય નહીં ને એટલે આવો છે ને સાયકો થઈ જાય. અને તું પણ છે ને સાયકો જ થઈ ગઈ છે સાચેમાં. દવા લે દવા. જય શ્રી કૃષ્ણ, વેવાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. દામિની તો ઘરે નથી. ક્યાં ગઈ? કાંઈ વાંધો નહીં, પણ ઈ બાને આ એવા ને તમે હું તો ઈ કેમ છે રાજુભાઈ, તબિયત સારી? તબિયત તો બહુ સારી છે. વાંધો નહીં. તો તમે એકલા આવ્યા વેવાય તો વેવાઈને લીધું હોય ને એમ. વેવાઈન ગઈ છે, મટાણું કરવા ગઈ છે. એ આવશે. મને કહેતી હતી મારે આવું, પણ મેં કીધું આજ મારે થોડુંક જરૂરી કામ છે તો કે મેં હું જઈ આવું, મળી આવું વેવાઈને. હા, હવે વાતમાં એવું છે હા બોલો ને. કે દામિનીને તમે નોકરી છોડાવી દીધી. હા નોકરી એટલે એમાં એવું છે, પછી હું આયા ઘરમાં કામની તાણ પડે ને એટલે કીધું કે થોડો નોકરી એક કરે છે ને એક નથી કરતી, તો બે એક જ છે. એમ નથી વેવાય, પણ મેં એને ભણાવી ગણાવીને એટલી કાબિલ બનાવી કે પોતાના પગ પર ઊભી રહે. જો આ ઘરના જ કામ કરવા હોય તો પછી એને હું ભણાવત જ નહીં ને. આખી વસ્તુ તમે સમજ્યા? હા એ વાત બરાબર છે, પણ હવે એક કામ એને એમાં હું થોડા દિવસનો સવાલ છે ને, એમ એવું લાગશે ને પછી આમે દામિની ઘરના કંટાળાથી આમે પછી એવું લાગશે ને તો પાછા નોકરી જોઈન કરાવી દેવું. એટલે એમ હાવ છોડાવી નથી દીધી અને અત્યારે ખાલી ટાઈમ પૂરતી નોકરી છોડાવી દીધી છે. પણ એણે તમને ત્યાં આવીને કહી દીધું? તો મને તો એનો પપ્પા છું તો મને તો વાત તો કરે ને કે પપ્પા આમ આમ થયું, એટલે મેં કીધું કાંઈ નહીં, હું એને મળી લઉં છું. કારણ કે આપણે દીકરીને આપણે ભણાવીએ શું કામ? હા એ તો કારણ કે જિંદગીમાં ક્યારેય એને કોઈ બીજા પાસે હાથ લાંબો ન કરવો પડે. એટલે તમે અચાનક નોકરી છોડાવી દીધી એટલે મારે આવવું પડ્યું કે કેમ તમે છોડાવી એમ. બીજું કાંઈ મેટર નહોતી. બરાબર. હા આથી કાંઈ વાંધો નહીં. આજ તમારો પ્રશ્ન હતો ને. હા હા તો હવે એને આપણે નોકરીના પછી એવું લાગશે ને તો પછી આપણે જોઈન કરી દેવું પછી. અને આમે જો ને એ દેરાણી અને જેઠાણીની ઘરમાં છે ને ઝઘડા જ થતા એવું તો ઘરમાં તો જો નાનું નાનું થતું જ હોય. હવે હું નીકળું, મારે થોડુંક કામ છે એટલે બરાબર. જય શ્રી કૃષ્ણ. નોકરી હવે આ પતી ગઈ ને યુવાનને કહે તો યુવાનની મગજ એવો શું છે પાસે એ આયા આવશે. હે ભગવાન, મારા દ્વારકાધીશ, બધાનું ભલું કરજો, પણ પહેલા મારા હાથે શરૂઆત કરજો, પછી બધું ઘરમાં બીજાનું ભલું કરજો. એવા આવ્યા હતા દામિનીના પપ્પા. કેમ હું કામ આવ્યા હતા? કઈ કામ હતું? ફરિયાદ લઈને આવ્યા હતા કોની? આપણી પાસે કે પહેલા લગ્ન કર્યા ત્યારે તો પહેલા જ તમને કીધું હતું કે મારી દીકરી નોકરી કરશે એટલે મેં ભણાવી છે, તો તમે નોકરી હું કામ છોડી દીધી? પછી મારે ખોટે ખોટું કહેવું પડ્યું, ટાઈમ પ્રમાણે છોડાવી છે અને પછી એવું લાગશે ને પછી પાછા જોઈ. કેમ? એનો બાપ ગાંડાવેલો લાગે છે. નકર દીકરીને નોકરી છોડાવી દીધી તો કોઈ બાપ વાળી ફરિયાદ કરીને તો ન જાય, લઈને ન આવે હો. ફરિયાદ તો ન જ કરે. અરે એના પપ્પા સમજદાર છે, સમજા? એની આવો દીકરી સમજદાર, આવો બાપ સમજદાર એનો હે? દામિની જેવો જ લાગે છે, અડધી બુદ્ધિનો એનો બાપ હોતે. તું જરીક છે ને બોલવામાં ભાન રાખ. બરાબર જ કહું છું ને. હે, મારે ને દામિનીને માથાકૂટ થાય છે, મારે ને સંધ્યાને કોઈ દી માથાકૂટ થાય? કેમ કે લખણ એવા છે ને દીકરીના, એટલે ઈ તારા લખણના હિસાબે તમારે ઝઘડા થાય, સમજા? અને આમ જો દામિની છે ને ત્યારે ઘરે નથી એટલે તું એમ કે ને આવું ફાવે એમ બોલ ને, એનો બાપ બુદ્ધિ વંજાનો સર. અરે હોય તોય કહીશ, એની સામે કહીશ કે એનો બાપ બુદ્ધિ વગરનો કહેવાય. નકર કોઈ પણ દીકરીને એની હાવ નોકરી છોડાવી દે ને તો ઉલટાનું સારું કહેવાય કે સારું તમારી દીકરી નોકરી તો ન કરવી, કમાડો ન જાવ, ઘરમાં બેહીને શાંતિથી ખાવું. આપણે લગ્ન છે ને પહેલાની બોલી કરી છે ને, લગ્ન મારી બહુ એને આપણને લગ્ન નહોતા થયા ને દેવાની ત્યારે જ બોલી કરી હતી મારી દીકરી નોકરી કરશે ને આપણે છોડાઈ દેવી તો વિશ્વાસઘાત આપણે કર્યો કહેવાય કે એને કર્યો કહેવાય? કહું તો શું કે એના બાપા ગાંડાવેલો કહેવાય, સમજા? નકર ક્યારે એમ ન કે મારી દીકરી નોકરી કરશે. મતલબમાં એની દીકરીને બહાર રખડવા જોઈ છે, ઘરની બહાર, બીજું કાંઈ નથી. એવી વાત કરે છે, આપણી દીકરાની વહુ છે, સમજા? તું ત્યારે મંદિરે ગઈ હતી ને? કેમ? સંધ્યા પણ દીકરાની વહુ છે, એની કોઈ ફરિયાદ આવી ક્યારે? એને કેમ નોકરી નો છોડાવી?
પણ એ સારું કમાય છે, દામિની જેટલું ઓછું નથી કમાતી, અને એમાં તો સારું જ કહેવાય ને, ખાલી ઘરના કામ જ કરવા છે દામિનીને, બીજું કઈ બહારના કામ નથી કરવા. આ તો સંધ્યાઓને ઘરનાય કામ કરવાનું અને બહારનાય કામ કરવા. આજે પણ સંધ્યાઓ ને બે અડધા 50% બેના કામ નો કરે, એમ બેને નોકરી નો કરવા જોઈએ. લે બિચારી સંધ્યા વહુ 6 વાગ્યાની નોકરી હતી, બહાર નીકળે તો ટ્રાફિકમાં કેટલી હલવાય, તો 9 વાગે ઘરે પૂગે. ઈ તમને પોહાય છે, આખો દી કામ કર્યું, થાકી જાય અને પછી ઘરનાય કામ કરે. એમને તો તને અશોકમાં અશોક વધારે વાલો કે દેવાંગ વધારે વાલો? ઈ જ વાત. દીકરા તો બે વાલા ને બે વહુ વાલી છે, એટલે જ દામિનીને એમ કીધું નોકરી નથી કરી, તું તાર ઘરે રહે. આ તો સંધ્યાને નો કહેવાય, એમ સંધ્યાને કહેવાય ને. હવે એવા એની અરે મને એમ લાગે છે કે આનું હતું મગજ અડધું થઈ ગયું લાગે છે. તું એની કરતા મંદિરે ન જતી હોય તો તારો સ્વભાવ સુધારવાનો હોય. મંદિરે માણસ જાય ને એનો સ્વભાવ, એનું વર્તન બધું એકદમ સુધારવાનું હોય, બધાને સારું લાગે ને, મીઠું લાગે ને એવું બોલવાનું હોય. આપણે કોઈને દુઃખ થાય હું કામ બોલવું જોઈએ? તમે બધાને દુઃખ નથી થતું એવું બોલો છો તો તમારી પાસે રાખો, બરાબર? તમે ભગત બની જાઓ, જાઓ. મને લાગે હું તારી જેવો થઈ જાય, તારી બાજુ બેહીને તો જ હારા કહેવાવ તમે, અને બાયુની વાતમાં વચ્ચે બોલતાય નહીં કોઈ દી. હા સર, એ ફાઇલ તો મેં તમને મોકલી દીધી હતી ને? હા, હવે તો બને ને તો હું 1-2 દિવસમાં જ તે પાછી આવવાનું કરું છું કંઈક સેટિંગ. ઠીક છે, કંઈ વાંધો નહીં. બાય. કોને બાઈક કીધું? કોનો ફોન હતો? કયા ભાઈનો? કે એને બાઈક કીધું? કેવું સારું કામ, ફોનમાં વાત કરતી હોય વહુ એટલે ભાઈ જ હોય સામે. ક્યારે એવું ના બોલ્યા કે કઈ બાઈનો ફોન હતો? ના ના, મને બતાવ તો ખરી કોનો ફોન હતો, મને ખબર પડે ને કે મારી નાની વહુ કોની સાથે વાત કરી રહી છે. કેમ, શું કામ બતાવું? ફોનમાં વાત કરવાનો સમય છે અહીંયા ઉભા ઉભા, હે રૂમમાં? અને ઘરના જે કામ પડ્યા રસોડાના એ કોણ કરશે? રસોડા ગંદા પડ્યા છે એ કોણ કરશે? આ બાથરૂમમાં બધું સાફ સફાઈ કરવાની છે, આ કપડાં ધોવાના છે, વાસણ પડ્યા છે, પોતા મારવાના, કોણ કરશે? તમારી મોટી વહુ છે ને, જો કે એ તો નહીં જ કરે, પણ આજે એને રજા છે એટલે ઘરે છે કે નહીં તો એ બધું એને જ કર્યું છે. જો બાકી તો હું આખો દિવસ ઘરે બહુ છું, બધું કામ ટાઈમે થઈ જ જાય છે ને. કેટલી જીભ આવી ગઈ છે ને, બહુ કેટલું જ. બોલતા આવડી ગયું છે તને. મને ખબર પડી ગઈ છે કે જેવાની સાથે તેવું થવું જ જોઈએ. ઓહો, અરે મારી નાની વહુને એટલી ખબર પડી ગઈ છે કે જેવાળી સાથે તેવા પણ થવાય, હે? અને તમારી સંધ્યા વહુની વાત કરે છે તો અઠવાડિયાના 7 દિવસ હોય છે, બરાબર? તો 6 દિવસ નોકરી કરે છે અને 6 દિવસનો ઠાક એ 7મા દિવસે ઉતારે, તો એ કામ નહીં કરે, એ તારે જ કરવું પડશે. ખબર છે મને કે તમે ઓલવેઝ વારો તારો કરશો, એ વાતનો મને વિરોધ જ નથી, કેમ કે હું સમજી ગઈ છું કે કદાચ હું ગમે એટલી સાચી હોઈશ ને તો પણ તમારા મતે તો ભાભી જ સાચા રહેવાના છે. મને એમ લાગે છે કે તારા બાપે હમણાં આવ્યો તો ને તો એક શીખવાડીને ગયો લાગે છે, નહીં? એ શું કામ શીખવાડે? ના, એને બધું ના. મને શીખવાડી દીધું છે. કહેવાનું શીખવાડી દીધું ને, હે? કે સાસુ સાથે કેમ વાત કરવાની એમ. તારા બાપમાં સંસ્કાર નહીં હોય ને એટલે જ તું આવી થઈ છો. બસ હા મમ્મીજી, મારા બાપ ઉપર જવાની જરૂર નથી. કેમ આગળ લાગ્યું? જે સાચું તે કીધું. તો તમને તમારી માં એવું શીખવાડ્યું છે ને કે વહુની સાથે વાત મારી માં પણ ન જતી. શું કામ તમે મારા બાપ ઉપર જઈ શકો, હું તમારી માં ઉપર હું ના તારી જઈ શકું? હાવું છું, નહીં તારી વહુ. હા તો મારે નથી રહેવું તમારી વહુ. એટલું બધું થતું હોય ને તો આપણે છૂટાછેડા લઈ લઈએ. ઈ છૂટાછેડાનો પ્રશ્ન મારી પાસે નથી, બરાબર? ઈ તું જાણે તો ધણી જાણે, એ તાર ધણીને ખબર જ છે કે મારી બાયડીને મારી માએ બરાબર જ કીધું, પણ એને નથી ગમતું, કેમ કે ટાટ્યો ઘરમાં ન ગમે, રખડવા જોઈએ કે નહીં બહાર, એટલે. તમારા ગગાને છે ને તમારો સ્વભાવ ખબર છે, એને ખબર જ છે કે મારી માં ખોટી છે, અને એટલે જ તે તમને બધાને ખોટું કહ્યું છે કે હું વર્ક, અને એટલે જ તે તમને બધાને ખોટું કહ્યું છે કે મેં જોબ મૂકી દીધી છે, પણ એકચ્યુઅલીમાં મેં જોબ મૂકી જ નથી, હું વર્ક ફ્રોમ હોમ કરું છું. વાહ, તારામાં બુદ્ધિ કેટલી છે, કેમ? મેં તને ત્યારે કીધું નહોતું કે નોકરી મૂકી દે એમ? આઈડિયા મને તમારા ગગાએ જ આપ્યો છે, એણે જ કીધું કે થોડા દિવસ છે ને વર્ક ફ્રોમ હોમ કર. અચ્છા, એટલે હવે મારા દીકરાને મારી સામે ભડકાવે છે એમ ને? હે? મને એવું કહેવા માંગે છે તમે બે માં દીકરો બાંધો એમ, એ બંને લડો એમ, કેમ? એ જ તો વાત છે ને, 25 વર્ષ તમારી સાથે રહ્યો, એને ખબર છે કે મારી માનો સ્વભાવ કેવો છે, ને 2 વર્ષથી મારી સાથે રહે છે ને તો એને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે. 25 વર્ષમાં ખબર ન પડી, 2 વર્ષમાં ખબર પડી કે એની બાયડીનો સ્વભાવ સારો અને એની માનો સ્વભાવ ખોટો છે, ખરાબ છે. એકદમ સાચું એમ? કહ્યું. હું એ જ કહેવા માંગતી હતી. જીભડો હાથ ફૂટનો થઈ ગયો છે, એની કરતાં મારી સંધ્યાઓ મારી સામે બોલી નથી અત્યાર સુધી. તમે પણ તમારી સંધ્યા વહુ સાથે આવી રીતે વાત નથી કરી ને, જઈને એકવાર વાત તો કરો એટલે ખબર પડશે કોણ કેટલા પાણીમાં છે. કેમ? હારી છે તો હારી જ રહે, તારી જેમ નહીં રહે, બરાબર? એકવાર જઈને કયો તો ખરા કે હવેથી તારે જોબ પર નથી જવાનું, પછી ઘરમાં જે ધમાલ થાય ને એ આપણે જોશું. દિવાળીના જુવાર છે કે નહીં, પણ દિવાળી અત્યારે ને અત્યારે આવી જશે. બરાબર, એટલે મુદ્દે તારે મને અને સંધ્યા બહુને સારું ભળે છે ને
એટલે બેયની વચ્ચે ડખા કરાવવા છે બરાબર, પણ એવું ક્યારેય નહીં થાય, કેમ કે તારા જેવો સ્વભાવ અને તારી જેવી વહુ ઈ નથી બરાબર. હા તો કઈ નહીં ને, તમને ન પોસાય ને તો હું આ ઘરમાંથી જતી રહીશ, કેમ કે હવે તો હું બિલકુલ કંટાળી ગઈ છું ને મેં નક્કી પણ કર્યું છે કે હવે ડરી ડરીને પણ જોબ નથી કરવાની, હા. બધાની સામે કરવાની છે, કોઈને ગમે કે ના ગમે. એટલે તારા પપ્પા આવ્યા તો તારા સસરા વાતું કરવા હે કે મારી દીકરીને જબ હુકામ મુકાવી, પણ તારા બાપને ખબર નહોતી કે એની સાસુ એના માટે સારું વિચારે છે કે એની દીકરી ઘરે કામ નહીં કરે ને તાબી કામ નહીં કરે, એક જગ્યા જ કરે એમ હે. એટલીસ્ટ મારા પપ્પાને એટલું તો ખબર છે કે હું ઘરનું કામ ને બધું મેનેજ કરી શકું છું, પણ તમારી મોટી વહુ એનામાં તો એ આવડત જ નથી ને કે ઘરનું કામ ને ઓફિસનું કામ બંને કરી શકે. અરે મોટી વહુની એટલી તો આવડત છે કે નાની વહુ કરતાં વધારે કમાઈને લાવે અને બિચારી આખો દિવસ કામ કરે, ઘરના કામ પણ કે તારા 50% ભાગમાં, અને પાછી 6 વાગ્યાની છૂટે તો 9 વાગે ટ્રાફિક પતાવીને ઘરે આવે. મને નહોતી ખબર કે મા બાપ છે ને એ પણ પૈસાને એટલા લાલચુ હશે. પૈસાની પૈસાને લાલચ જોવે. પૈસાની લાલચનો સવાલ નથી દામિની. એક મિનિટ, તમે ટાઈમ ગણાવો છો કે રાત્રે 9 વાગે ઘરે આવે છે ને વધારે કમાય છે, એમ તો હું ઓછો ટાઈમ ભરું છું તો મારો પગાર ઓછો છે અને 2-5 હજાર રૂપિયા વધારે કમાઈ લે છે ને તો પૈસાવાળી નહીં થઈ જાય, રૂપિયા કે એટલા બધા ઘરમાં નથી દેતી. એ તારે પ્રશ્ન નથી કરવાનો બરાબર ઈ? હું જોબ પર જવાની છું તો મારાથી જે થાય ને એ કરી લેજો. એટલે મારે ઉપરવટ થઈને તું દેવાંગ આયા બેઠો છો? તમે શું થયું? વિચાર કરી રહ્યો છું કે હવે શું કરીશું, કંઈ સમજાતું નથી કે આ બધી વાતો ક્યાં જઈને અટકશે. હવે અરે પણ કઈ વાત નહીં તું. મમ્મી અને દામિની વચ્ચે ફરી પાછો ઝઘડો થયો પપ્પા. આજે મમ્મીએ દામિનીને ફરી પાછું ન સંભળાવવાનું સંભળાવ્યું છે અને કહ્યું કે ઘરમાં પોસાતું હોય તો રહે, ના પોસાતું હોય ને તો ઘર છોડીને જતી રહે. એટલે સંધ્યાઓએ કીધું? દામિનીએ કીધું કે આ બધું એમને મમ્મી દ્વારા કહેવામાં આવ્યું છે. મમ્મીએ એમ પણ કહ્યું કે તારા બાપાને અહીંયા આવવાની કોઈ જરૂર નહોતી, આવ્યા હતા ને મારા સસરા. હા એ તો આવે જ ને બિચારા, ફરિયાદ કરવા તો આવે જ ને. મેં તમને પપ્પા પહેલાં જ કહ્યું હતું, તમે શું કહ્યું મને કે બાનું બતાવી દઉં ને એક નાટક કરવાનું કહું, નાટક કરી નાખ્યું. શું થયું? પરિણામ તો એનાથી વધારે ગંભીર આવ્યું. આ તો એવું થયું કે પપ્પા હું કૂવામાંથી બચવા માટે થઈને કોર ઉપર ચાલ્યો જતો હતો, તમે સામે ચાલીને ધક્કો માર્યો મને. જો તારી વાત સાચી છે, પણ હું કહું છું કે એના પપ્પા આવ્યા હતા, એમાંય તારા મમ્મી એ વચન સમજ્યા કે ને એમ જ કરે છે. આમ ગણો ને તો તારી મમ્મીનો જ વાંક છે, નથી કે સંજ્યાઓનો વાંક કે નથી દામિનીઓનો વાંક. તારી મમ્મીએ તો સમજવું જોઈએ ને, એમ એને તો ચોખ્ખું કહી દેવાય ને સંજ્યાઓને કે બે નોકરી કરશે ને બે કરશે હરખું. હવે આપણે તો નાટક કર્યું તો બધું હરખું પડી જાય તો. જુઓ પપ્પા, મને એટલી જ સમજણ પડે છે કે ઘર ચલાવવા માટે થઈને બંને તરફથી તાળીઓ સરખી પડે ને તો જ ઘર ચાલે. બાકી આ લોકો જો ઝઘડામાં આવી રીતના કરશે તો પછી આપણો સંસાર સરખી રીતે ચાલવાનો નથી. એટલે પપ્પા એક કામ કરો, તમે રાજી ખુશીથી મને જુદો કરી દો, હું શાંતિથી રહી લઈશ. બંને માણા કમાઈશું, એક નોકરાણી રાખી લઈશું ને ઘરનું બધું જ કામકાજ એ કરી જશે, મને પોસાશે પપ્પા. અરે બેટા શું વાત કરે છે? એમ બે ફાયદા છે પપ્પા એના. એક તો દામિનીને કામ કરવું છે, કામ પણ થઈ જશે, અને બીજું કે આ મમ્મીની રોજની માથાકૂટ છે ને એમાંથી અમે શાંતિ લઈશું પપ્પા. અરે પણ તમારા તો કામ થઈ જાય, પણ મારા તો એવો વિચાર છે, હું જીવું ને ત્યાં લગી મારે બે દીકરાને અલગ કરવા જ નથી, સમજ્યા? મારે તો આ ઘરમાં બધા હંપીને રહે અને બધા હસી ખુશીથી રહે એવી મારી ઈચ્છા હતી. એ તો મારી પણ મમ્મીની ઈચ્છા તમારી ઈચ્છાથી વિરુદ્ધ છે પપ્પા, અને મમ્મીનું ચાલતું આવ્યું છે ઘરમાં. મમ્મીની ઈચ્છા એવી છે કે મારી બંને વહુઓમાંથી એકને ગોળ બીજીને ખોળ, એવું તો કોઈ ના ચલાવી લે ને પપ્પા. એવું તો હું કરી શકું ને પપ્પા કે મારો પગાર વધારે છે અને મોટા ભાઈનો પગાર ઓછો છે તો મોટા ભાઈને ઘરે બેસાડી દો, ઘરના કામકાજ મોટા ભાઈ કરશે, બહારના કામકાજ હું સંભાળી લઈશ, ચાલશે ને? જો એવું કઈ વાત નથી, પણ તો પછી એક કામ કરતું બે દિવસ ખમી જાય, સમજ્યા? પછી આપણે કંઈક નિર્ણય કરીશું. મમ્મીને છે ને પપ્પા આડોવળાએ જ કરવી છે. મેં કહ્યું એમને કે હું એક કામવાળી મૂકી દઉં અને કામવાળીનો પગાર હું મારા પગારમાંથી આપી દઈશ, પણ છતાંય મમ્મીને ગમતું નથી. ભાભીએ કોણ જાણે કેવી રીતે પટ્ટી પડાવી છે મમ્મીને, બસ એમના મનમાં આવે એ જ સાચું લાગે છે. અરે સામેવાળો તો આપણને ગમે એ બોલે, ગમે એ આપણને સમજાવે, પણ આપણામાં સમજદારી હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. મારે આની કઈ વાત સાંભળવી અને આની કઈ વાત માનવી. પણ તારી મમ્મીમાં એટલી ખામી છે
બસ એ તો સામેવાળો કહે ને એમ જ માને છે. પપ્પા ચિંતા ના કરું તો શું કરું? બીજો કોઈ ઓપ્શન જ નથી મારી પાસે. અરે રાતના આટલા વાગ્યા છે છતાં પણ પપ્પા આવી રીતે ઉજાગરા કરવા પડે છે. ઊંઘ નથી આવતી મને એમ થાય છે કે બંને ભાઈઓ નોખા પડીએ ને પપ્પા તો જ સારું રહેશે. આ 2 દિવસમાં શું થવાનું છે વળી નવીન? હું કંઈક રસ્તો કરું છું. તું તમ તારે 2 દિવસ ખમી જાને હવે એવો છે ને આપણે બહુ તાત્કાલિક નિર્ણય નથી લેવો જુદું થવાનું. આ તારી મમ્મીમાં જ વાક છે. હવે ઈ ફાવે એમ બોલે છે. બાપ એનો બાપ આવ્યો તો એમ કંઈ કહેવાતું છે. ભગવાન સદબુદ્ધિ આપે તો સારું મમ્મીને, બીજું તો શું. આપ્યો 2 દિવસનો સમય તમને. હા આ કોની ચિઠ્ઠી છે? શું? આ શું છે? મમ્મીજી, મમ્મીજી, અશોક! શું થયું સંધ્યા? હા શું થયું? હું છું. શું થયું બેટા? શું છે આ? શું થયું અશોક? અને હું લખ્યું છે આમાં? એમાં એ લખ્યું છે ને કે તમે સાંભળશો ને તો તમને સમજાય કે તમે આ ઘરમાં કેટલા નડતર રૂપ છો. કેમ આવું બોલે છે? અને તું તારી માને એવું કહે છે કે નડતર રૂપ? હું નડી? કોને નડી હું? સંધ્યા, હું તને કોઈ દી નડી? ના ભાઈ, મેં ક્યારેય મારી નહીં. વહુને હથેળીમાં રાખી છો. હા મારા પપ્પાએ ચિઠ્ઠી લખી છે. હું લખ્યું હશે. યા ઘર છોડીને જતા રહ્યા છે અને આમાં એમ લખ્યું છે કે હું તારા મમ્મીથી કંટાળીને આ ઘર છોડીને જાઉં છું. હું વાત કરે ચાલ. હા બહુ સમજાવ્યા પણ નો સમજાય. સ્વભાવ છે ને પહેલેથી. પણ એમ નહીં, પપ્પાએ અચાનક આવું બધું કરવાની શું જરૂર હતી? બસ માણસ કંટાળી જાય. વડીલ હતા આ ઘરના. હા તો હવે હા તારા પપ્પાને ફોન કરી દે. ક્યાં છે? આવી રીતના ઘર મૂકીને ન જઈ શકે ને. આ ખોટી ચિઠ્ઠી છે. એવી રીતના ન તું ફોન કર. મમ્મી, કામ ડાઉન, થોડા શાંત થઈ જાઓ. અશોક, ફોન કરને. હવે ફોન કરવાનું કે હતા ત્યારે તો કદર કરી નહીં. પણ આવી રીતના ઘર છોડીને જવાનો નિર્ણય અચાનક કોઈને જાણ પણ ન કરી અને ચિઠ્ઠી મૂકીને કીધા વગર ન વયા ગયા. તમારી લીધે ગયા છે. હવે મને તો કાંઈ ખબર નથી. હા તમારી લીધે જ ગયા છે. હવે તમે ગમે એ કરો કાંઈ. હવે ક્યાં ગયા હોય ક્યાં નહીં એ તો પછી બધું આપણે જોવું પડશે. હમણાં હું પોલીસ સ્ટેશને જાય કે મારા પપ્પા છે ને આ ચિઠ્ઠી મૂકીને ગયા છે અને આ ચિઠ્ઠી જો પોલીસ સ્ટેશન લઈને જઈશ ને તો પોલીસ વાળા તમને જ ઉપાડશે પહેલા કહું છું. અશોક, આ તમે કેવી વાત કરો છો? હા હા, આમાં પપ્પા ચોખ્ખું લખેલું છે. હા, પણ જે હોય તે. અત્યારે પપ્પા ગયા છે ને ગોતવાની વાત હોય, અંદરો અંદર ઝઘડા ના કરવાના હોય. આમાં તો તારોય વાક છે, દામિની વહુનોય વાક છે, બધાયનો વાક છે. અશોક, ગમે તેમ કર તારા પપ્પાની શોધખોળ કરને. ક્યાં ગયા છે? મારો જ વાંક છે. આખા ઘરમાં મારો જ વાંક છે. મારા કારણે જ બધું થયું છે. શું અમારા બધાનો વાક છે? પપ્પાને આટલો બધો પ્રોબ્લેમ હતો તો બધાને બેસાડીને કહી દેવું હતું ને. આવી રીતે ઘર છોડીને જવાની વાત શું હતી? કઈ નાના છે કે આવી ચિઠ્ઠીઓ લખીને ઘર છોડીને જતા રહે? તને હું સમજાવતો કે ઘરે શું ઝઘડા સમજાવતા હતા તમે મને? કે ઘરે ખોટા ઝઘડા થાય એવું નહીં કરતી. એનો કોઈ વાંક નથી. તો એ વડીલ છે, તમે જ કહ્યું ને હમણાં કે પપ્પા વડીલ છે. છે કે નહીં? છે ને? તો વડીલનામાં એટલી સક્ષમતા હોવી જોઈએ કે આખા ઘરને બાંધીને રાખે. જો ઘરને સાચવવું હોય, ઘરને બાંધીને રાખવું હોય ને તો એ વડીલના હાથમાં છે. કોઈનું સાંભળવું પણ પડે અને કોઈને સંભળાવવું પણ પડે. આવી રીતે ચિઠ્ઠી લખીને જતું રહેવું ને એ કઈ વડીલના લક્ષણો નથી. બસ કરને. એક તો મારા પપ્પા વયા ગયા છે ને તું આવી રીતે વાત કરશો. હા તો શું કરશો? ગોતી આવો. કોઈને ફોન કરને. જે તારા પપ્પાની સાથે વધારે રહેતા હોય એ સોસાયટીમાં એ લોકોનો કોન્ટેક્ટ કરે ને કે ને ક્યાં ગયા છે. એ લોકોને કદાચ ખબર હોય તો ફોન કરું છું. હાજો જલ્દી. મમ્મી, તમે ટેન્શન ના લો. ક્યાંય નહીં ગયા હોય પપ્પા, મળી જશે. અને નહીં મળે ને તો આપણે પોલીસમાં એફઆઈઆર કરાવશું. સંધ્યા, મને નથી ખબર. જો મમ્મી, લીગલી આપણે 24 કલાક જવા દેવા પડે. અત્યારે આપણે પોલીસમાં પણ નહીં કહી શકીએ. 24 કલાકની અંદર જો પપ્પા આવી જાય તો પોલીસમાં જવાનો કોઈ મતલબ જ નથી.
એ પહેલાં તો મને એવું લાગે છે ત્યાં સુધીમાં અશોક જઈને પપ્પાને ગોતી આવશે. હા હું તો ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દી તારા સસરા પાછા આવી જાય. આવી જશે. હા ભગવાન છે ને એના પર ભરોસો રાખો. જતું નથી કે આવી રીતના ઘર મૂકીને શું કામ વયા ગયા. મારો જ રાગ છે કે હું જ ન સમજી. મારા દીકરાઓ ગોતવા તો ગયા છે, મળી ગયા તો સારું. તેવા તારા પપ્પાનો કે પતો લાગ્યો ક્યાં છે, મળ્યા ક્યાંયથી? ક્યાંય ના મળ્યા પપ્પા, ક્યાંયથી કોઈ પત્તો ના લાગ્યો. સખા સંબંધી બધે જ શોધખોળ કરી, બધાને ફોન કર્યા, પણ હવે મને નથી લાગતું કે પપ્પા મળે ક્યારે. દેવાંગ એવું ન બોલ ને, એવું ન બોલ. શું થયું હશે, ક્યાં છે? બધો મારો જ વાંક છે ને કે મેં જ ઘરમાં બધું તું ઊભું કર્યું તો મારા સ્વભાવના કારણે. મારો સ્વભાવ જો ગુસ્સાવાળો ન હોત ને તો ક્યારે આ બધું થાત જ નહીં. વાંક તો મારો છે ને મમ્મી, તારો છે ને વાંક. કે તમે એટલી બધી હદ સુધી પહોંચી ગયા પછી મને કંઈ ના સમજાયું. છેવટે પપ્પાની પાસે બેઠો અને પપ્પાને કહ્યું કે હવે મારે નથી રહેવું આ ઘરમાં, મારે નોખું થઈ જવું છે. મારો એ બાપ કે જેણે પાઈ ભેગી કરીને આ પરિવારને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો ને, એ બાપના કેટલી વાર ટુકડા થઈ ગયા હશે મમ્મી. બિચારા રડતા હતા, મારી સામે હાથ જોડ્યા, ગરગરતા હતા કે દીકરા તારા મમ્મીનો વાંક છે, વાંક તારા ભાભીનો છે. તો એ વાતને લઈને તું આવું શું કામ કરે છે? તારે ક્યાંય જવાની જરૂર નથી. પણ કેવી રીતે માની લઉં મમ્મી? સવાલ મારી પત્નીનો પણ હતો ને, એટલા માટે મેં કહ્યું કે તમારે લોકોએ જે કરવું એ કરો, હું મારો રસ્તો મારી જાતે કરી લઈશ. પપ્પાને લાગી આવ્યો હશે અને એટલા માટે જ પપ્પાએ એક દિવસ ગયો ને ત્યાં તો નિર્ણય પણ લઈ લીધો, આવી રીતે ઘર છોડીને જવાનું. જતા રહ્યા પપ્પા આપણને લોકોને મૂકીને. દેવાંગ, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ઘરવાળાને પાછા લઈ આવે. કોઈ દિવસ નહીં આવે, તો એવી કારણ કે તમારા કરતાં એમની પ્રાર્થના મોટી હશે મમ્મી. જે માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, એ જ માણસ રોજે રોજ ઘરમાં આવીને તૂટે તો એના મનમાંથી કેટલી મોટી બદદુઆ નીકળતી હશે. વિચાર કરો ને તમે મમ્મી. તમે ક્યારેય ના સમજ્યા, હંમેશા તમારા અહમમાં, તમારા ઈગોમાં રહ્યા. તમને તો બસ ભાભીની પાસેથી 5,000 રૂપિયા વધારે શું ઘરમાં આવવા લાગ્યા. તમારો સ્વાર્થ એટલો જ હતો ને કે મારી પત્ની ઘરમાં બધા કામકાજ કરે. હવે કદાચ મારી પત્ની ઘરના કામકાજ કરે તોય શું ને ના કરે તોય શું? સમાજમાં, લોકોમાં જે ખરાબ લાગવાનું હતું એ તો લાગી જ જશે ને. અમી કાળી ટીલી લાગી જશે આપણા ભવિષ્ય ઉપર. લોકો કાલે ઉઠીને સવાલ ઉઠાવશે કે આ એ જ ઘર છે કે જે ઘરમાં એક નમાલો બાપ પણ હતો કે જેણે પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને ઘર છોડી દીધું. મમ્મી શું મળ્યું તમને આ બધું કરીને? કહેશો? જાણો છો દેવા કે ઉલટાનું ઘરમાં ન થવાનું થયું. તારા પપ્પાએ મને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બંને વહુને સરખી રાખ, ક્યારેય મતભેદ ન કર, પણ હું જ ન સમજી. હજી એ નહીં સમજતા મમ્મી. હવે શું કામ સમજવું તમારે? દેવા પપ્પા તો જતા રહ્યા ને ઘર છોડીને. દેવા હવે પપ્પા નથી, કાલે ઉઠીને હું જતો રહીશ, હું નોખો થઈ જઈશ. તમે ભાઈ ભાભી શાંતિથી રહેજો ને આ ઘરમાં. દેવા તારા પપ્પા મળી જાય તો એમના પાસે માફી માંગી લઈશ બસ. પણ આવી મને રીતે તો ઘર વિખેર. ચિંતા થાય છે કે ક્યાંક પપ્પાના બદલે પપ્પાની લાશ ના મળે તો સારું. દેવા શું બોલે છે તને એનું ભાન છે? ચિઠ્ઠીમાં લખ્યું હતું, સાફ શબ્દોમાં લખ્યું હતું કે હવે પછી ક્યારેય પણ હું તમારી સામે નહીં આવું. શું મતલબ થાય એનો મમ્મી? અરે બિચારા કેટલી હદે કંટાળી ગયા છે કે મોતને વાલું કરી નાખ્યું એમણે. એટલા માટે જ એ નથી મળતા. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવવાનો વિચાર કર્યો થોડી વાર, પછી એમ થયું કે જે માણસ શાંતિથી મરી ગયો છે એની શાંતિ શું કામ ને છીનવવી મારે? પણ એવી ક્યાં ખબર છે કે આપણે આત્મહત્યા કરી છે? તું શું કામ આવો શબ્દ બોલે છે બેટા? એને
કાંઈ નહીં થાય. બીજી દવા પડી છે ઘરમાં, લાવીને પાઈ દો ને મારી પત્નીને. મારી પત્ની પણ તમારી સૌથી મોટી દુશ્મન જ છે ને. આ બધું થયું છે એના કારણે જ થયું હશે ને તમારા મત પ્રમાણે. તો જાઓ ને મમ્મી, એક ઝેરની બાટલી લઈ આવો, અને એ ના મળે ને તો ઘરમાં ઘઉંમાં નાખવાની દવા તો પડી જશે. આપી દો બધાને, પીને મરી જઈએ. કારણ કે આવું જીવવું ને એના કરતાં મરી જવું વધારે સારું. દેવાંગ આ બધું ન બોલે. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. એક વાર તારા પપ્પા ઘરે આવી જાય ને તો હું એમની પાસે માફી માંગી લઉં. પપ્પાની બોડી મળી જાય ને ત્યાં સુધી વેઇટ કરો માફી માંગવા માટે. કઈ ખબર પડી પોલીસ સ્ટેશન ગયા હતા? આખી રાતનો ઉજાગરો છે, ખબર નથી પડી કઈ. 24 કલાક જેવું થયું છે એટલે હવે મોટા ભાઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં. મમ્મી તમે બધાને ફોન કર્યો? બધાને ફોન કરી ચૂકી છું. તારા સસરાની ભાળ ક્યાંય નથી મળી. તારા ભૂલના કારણે આખું ઘર અત્યારે ચિંતામાં બેઠું છે. આ બધી મારી જ ભૂલ છે. કહેવાય છે ને કે જ્યારે બાળકો ભૂલ કરે ને ત્યારે વડીલો સમજાવે, પણ વડીલો જ્યારે ભૂલ કરતા હોય ને ત્યારે બાળકો સમજાવવા જાય તો વડીલો ન સમજે. બસ આ એનું જ પરિણામ છે. अब फंसता होत क्या फायदा. હા મમ્મી, જબ ચીડિયા ચૂક ગઈ ખેત, આમ તો નથી કહેવાતું. સમય જતો રહ્યો, પપ્પાય જતા રહ્યા અને વાતે જતી રહી. તમારે જેને મેડલ આપવું હોય આ બેમાંથી એકને એને મેડલ આપી દો ને એકને ઘરની બહાર કાઢી હોય એને ઘરની બહાર કાઢી મૂકો એટલે વાત પતે. દામિની, મારી જ ભૂલ છે ને. હું ક્યારે આવું નહીં કરું, પણ એક વાર જો દેવાંગના પપ્પા આવી જાય ને એની સામે માફી માંગી લો બસ. પછી તમે લોકો કહેશો ને તો હું આ ઘર છોડીને જતી રહી. અમે કદાચ એ જ મોકો ભગવાન ફરી પાછો તમને આપે, પપ્પા તમારી નજર સામે હોય તો શું તમે બદલાઈ જશો? બેટા વચન આપું છું, હું ક્યારે હવે એવું નહીં કરું. તો એક કામ કરીએ, પપ્પાને જ બોલાવીએ. એટલે એ ક્યાંથી આવવાના હતા? એક મિનિટ. પપ્પા, પપ્પા. દેવાંગ તમે નથી સૂતા એટલે મને લાગે છે કે તમે નથી બોખલાઈ ગયો, ભાનમાં જ છું. આવી ગયા પપ્પા. દેવાંગ, આપણે બે જેમ નક્કી કર્યું એમ જ થયું છે કે કાંઈ વિરોધ? પપ્પા ક્યાં જતા રહ્યા હતા? આવી વાતમાં માણસ ઘર છોડીને થોડી જતું રહે. તમે કહેશો એમ જ કરશું. બસ હવે તમને લોકોને નથી ગમતું તો હું જોબ નહીં કરું બસ. અને પપ્પા એવું હોય તો તમારે ઘરે બધાને બેસાડીને વાત કરી લેવી જોઈતી હતી ને. આવી રીતે ઘર છોડીને જવાની શું જરૂર હતી? ભાભી તો હજી ગુસ્સામાં જ છે. ભાભી છતાંય પપ્પા પાછા આવી ગયા છે એટલે શાંતિથી તમે માફી માંગી શકો. હા એટલે હું એમ નથી કહેતી કે ગુસ્સો કરું છું. સોરી પપ્પા, મારા લીધે કંઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે જતા રહ્યા હોય તો આઈ એમ સોરી. તમારા લોકોની કોઈની ભૂલ નથી. ભૂલ તો મારી જ છે ને કે તમે કેટલી વાર વારંવાર મને સમજાવી છે કે ક્યારેય વહુની પર ગુસ્સો ન કરે, ઘરમાં કોઈની પર નહીં. હું તો તમને પણ કેવા વેણ બોલી ગઈ છું અત્યાર સુધીમાં. મારી બંને વહુઓને ક્યારેય મેં સરખી સાચવી નથી, ખાલી સંધ્યા વહુને મહત્વ આપ્યું છે. અને દામિની વહુ સાથે તો કેવું ખરાબ વર્તન કર્યું છે. બેટા દામિની, મારી ભૂલ થઈ, મને માફ કરી દે. હું ક્યારેય બેયનામાં વારો વર્તારો નહીં કરું હવે. દેવાંગ, આ તો બધું થાળે પડી ગયું છે મને એવું લાગે છે. પપ્પા તમે હતા ક્યાં ને શું વાત કરો છો? આપણે કેટલા માર્ક્સ છે પણ 98 કે 99 કે 10માંથી 8, 8.5 સુધી પહોંચ્યું છે, ઓકે પણ મને લાગે છે એડજસ્ટ થઈ જશે. દેવાંગ, શું વાત કરો છો તમે? બાપ દીકરો અહીંયા જીવ જાય છે કે તારા પપ્પા? પપ્પા જ છે, ભૂત નથી. મારા પપ્પા ઘર છોડીને ક્યાંય નહોતા ગયા. એકચ્યુઅલી એ કંટાળી ગયા હતા. હા, રોજે રોજ મમ્મી આ તમે જે વારો વર્તારો કરતા હતા બંને વહુઓ વચ્ચે, એનાથી પપ્પા કંટાળી ગયા હતા. અને ઉપરથી તમારો ઈગો કે જે ક્યારેય શાંત જ નહોતો થવાનો. એટલા માટે એ દિવસે રાત્રે પપ્પાએ મને સમજાવ્યું
પપ્પાએ કહ્યું કે આપણે બંને મળીને કંઈક એવું કરીશું કે જેનાથી લોકોને સમજણ આવી જાય. એટલે તમારે હજી વારો તારો કરવો હોય તો પછી બંને અહીંયા હાજર જ છે એટલે કરી નાખો મમ્મી. શું છે કે પછી માણસ વયો જાય પછી એની પાછળ રોદણા રોવા એના કરતાં સારું છે ને કે માણસ જીવતો હોય ત્યારે એને સાચવી લઈએ. કારણ કે આમાં તો મમ્મી તમારા ઝઘડામાં પીસાય કોણ? અમે લોકો પુરુષની જાત જ. કારણ કે ના હું મારી પત્નીને કંઈ કહી શકું, ના મારી ભાભીને કહી શકું, ને ના તો તમે સમજવાના છો. દેવાંગ કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારે એવી ભૂલ નહીં કરું. આ તો તમે લોકોએ મને સબક શીખવાડવા માટે સારું થયું આવું કર્યું. તો સાચું જતા રહ્યા હોત તો અરે એક ભૂલ હોય તો વાંધો નહીં. આ તો સવારે બપોરે સાંજે બસ ભૂલ ઉપર ભૂલ જ તમારે કરવી છે. સમજાવો કે મને નોકરી કરવી, આ કે મારે નોકરી કરવી, તું કે આને જ નોકરી કરવાની, અને બાકી હોય તો દામીનાઓના પપ્પા આવે કે મારી દીકરીને કેમ નોકરી નથી કરવા દીધા, આ કે મારે જુદું થવું, બોલો કે મારે આમ કરવું. તો આ પીસાઈ ગયો. હરેક ઘરમાં છે ને બાપ પીસાતો જ હોય. આ બધાની વચ્ચે, દીકરાની વચ્ચે, દીકરાની વહુ વચ્ચે, વેવાઈની વચ્ચે, બધાની વચ્ચે પીસાતો હોય. એને કરવું તો શું કરવું? પછી મેં અને દેવાંગે જ આ પ્લાન કર્યો કે બધું આમ કરવીને તો કોઈને આંખ ઉગડે તો, પણ નહીં. થોડીક માનવતા તમારા બધામાં છે હજી. મારી પ્રત્યે પ્રેમ તમને લોકોને છે હજી કે તમારી આંખ ઉઘડી ગઈ. હવે દેવાંગ દામિનીને નોકરી કરી હશે ને તો હું ક્યારેય રોકીશ નહીં, ટોકીશ નહીં. બંને બહુ નોકરી કરી શકે છે. હું ક્યારેય એમ નહીં કહું કે દામિની તું ઘરે નોકરી છોડી દે. અને હા, બીજી પણ એક ખાસ વાત કે તમે બંને વહુઓને નોકરી કરવા માટેની છૂટ આપી છે, તો એનો મતલબ એ નથી કે બસ બહારનું કામ કરીને આવ્યા તો પછી ઘરે કોઈ કામ નહીં સંભાળવાનું. તમે કરી શકો ઘરના કામ પણ. ભાભી, એક સ્ત્રીની જાતની ફરજ હોય છે જે એમણે અદા કરવાની હોય છે. જો તમે તમારી ફરજમાંથી છટકી જશો તો પછી તમે જ કહો આ ઘર ને આ સંસાર કેવી રીતે ચાલશે? છતાંય તે તમારા લોકોની હેલ્પ માટે હું એક કામવાળી લાવી દઈશ ને ઘરમાં. તમે કામવાળીને એક્સેપ્ટ કરી લો મમ્મી. દેવાંગ હું પણ કામમાં મદદ કરાવીશ ને. અત્યાર સુધી તો હું બધું જ કામ દામિની અને સંધ્યા પાસે કરાવતી હતી. ના મમ્મી, આમાં ક્યાંક ને ક્યાંક મારો વાંક છે. મારા લીધેથી મમ્મીએ દામિની સાથે ક્યારેય સારું વર્તન નથી કર્યું. આઈ એમ સોરી દામિની. જો મમ્મી, હવેથી તમારે રાખવા હોય તો બંને વહુને સરખી રીતે રાખજો, નહીંતર જેમ દામિનીને રાખો છો એમ મને રાખજો. છોડો હવે, જે થયું એ ભૂલી જઈએ અને હવે બધા સાથે રહીશું.